મને અહીં લઈને આવ્યા ને ત્યારે મારા ફેમિલી સાથે મને લઈને આવ્યા ત્યારે મને કોઈ જાતની ભાન નહોતી. મને ગાડીમાં બાંધીને લઈ આવ્યા અને આજે હું તમારા આશીર્વાદથી આવી રીતે હું તમારી સામે ઊભી છું કે મને બાંધવાની જરૂર નથી. બીજું એ કે માડી તમે એટલા પરચા આપ્યા છે ને માડી કે કેવા બેસે ને તો દિવસે ઓછો પડે માં. અને તમારી કૃપાથી ને તમારા આશીર્વાદથી તમે એમ કીધું હતું કે મેલડી માને અપનાવી લ્યો અને ક્રોધ શાંત પડશે. હું મારા આખા ઘરને મારા દાદીમાં મને કોઈ જાતની ખબર ન રહેતી, એટલો ક્રોધ આવતો. 25 વર્ષથી આ વિડીયો જે મારા ગામના જોશે ને એને ખબર છે, રોજ એ જોવા માણસો ચડતા કે આના ઘરે ઝઘડા હોય અને બધાને મારતી, કેમ કે મને કોઈ જાતની ખબર જ ન રહેતી માં. અને તમે ત્યારે આ વાત નહોતી કરી, છુપાવી હતી, કેમ કે મને એમ લાગતું કે આ વાત મારે કેમ માડીને કરવી, પબ્લિક જોઈશે તો મારું શું વિચારશે. તોય માં તમને ખબર પડી ગઈ હતી. તમે ડાયરેક્ટ એમ જ કીધું હતું કે ક્રોધ શાંત પડશે જેમ જેમ મેલડીને સુખડી અર્પણ કરશો એમ. અને આજે માં 25 વર્ષથી આખા ઘરને માર પડતી ને એ માર સાવ બંધ થઈ ગઈ છે માં, તમારે આશીર્વાદ ને તમારી કૃપાથી. અને માં તમે કીધું હતું કે તમારા માને રાજી રાખજો માં. આજે તમારો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ ને માં, હું તમારા માટે ભાવથી માં, તમે નથી માંગ્યું પણ હું સોનાની રિંગ લાવી છું ને